અશાંત ધારો હોવા છતાં પ્લોટના સોદાના મામલે સ્થાનિકોની મોડી રાત્રે મેઘધનુ સોસાયટી ખાતે રાત્રે 12 કલાકે રહીશોનો કોર્પોરેટરના ઘરે રામધૂન બોલાવી વિરોધ કર્યો। ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી મિલકતનો સોદો કરવામાં આવ્યો છે। સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને રહીશો આજે મેઘધનુ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। રહીશોના ત્યાં 1.5 કલાક સુધી રોકાઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। રહીશોની મુખ્ય માંગ છે કે હિન્દુ મુસ્લિમ ભાગીદારીમાં થયેલી આ મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવામાં આવે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રહીશોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। અક્ષય આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અશાંત ધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે અને જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ આનું કડકમાં કડક પગલામાં આંદોલન કરશે। કોર્પોરેટરે ફોન પર વાતચીત કરી છે અને આશ્વાસન આપ્યું છે, પરંતુ એના હલ્લા ગલ્લા છે કે અત્યારે જે વિધર્મીઓના અમે નામ આપીએ છીએ તેમના પાર્ટનરમાં નથી, પણ આપણી પાસે દરેક પુરાવા છે અને પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। આગામી સમયમાં જો આ માગણી સંતોષમાં નહીં આવે ને જરૂર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર તો થશે, સાથેમાં સાથે આખા પૂર્ણ વડોદરામાં અશાંત ધારાનો અમલ લાવે એવી રીતે તદ્દન અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન લેવામાં આવશે। વિપુલ પડિયાર, વડોદરા મહાનગર સહમંત્રી।